આપણે ટ્રેક્ટર ભરીએ ત્યાંથી ટ્રેક્ટર ખાલી કરીએ ત્યાં સુધીનો વ્લોગ છે. તો વ્લોગમાં બન્યા રહેજો. વ્લોગ સારો લાગે લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. જો મિત્રો, તો ચાલો. તો 4 વાગ્યા છે, 4:30 જેવું. હવે આપણે અડી આવ્યા છીએ. અત્યારે બની ગયું છે, લઈને જઈએ છીએ આપણે. જો અમે છોકરું ભરે ને તો વ્લોગમાં બન્યા રહેજો. જો આપણે વાડી આવીને તગારા લેવાનું ચાલુ કરી દીધું છે. થોડોક એટલો માલ હતો, હવે આપણે એ ભરવાનો છે. તો તમને વ્લોગમાં આખો બતાવીશ. આપણે ભરીએ નથી, ખાલી કઈ રીતના ક્યાં કરીએ છીએ. તો વ્લોગમાં બન્યા રહેજો. વ્લોગ સારો લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો આપણે ધાબરે ભરવાનું ચાલુ કરી દીધું છે. જો આ રીતનો આપણો કંઈક માલ છે, આપણે આડાથી બધું ભરીએ છીએ અત્યારે. તો આ રીતનું કંઈક. તો આપણે ખરેડ હતા, આપણે વાડી આવ્યા છીએ. તો આપણે ચોકડું ભરવાનું ચાલુ હતું માલનું. જોઈ શકો છો આ રીતનો કંઈક માલ છે. આપણે ધાબરે આડા હાથે ભરીએ છીએ. મામા છે, જો ખેડૂ હાલાવે છે ઉકાતા. હરેશભાઈ આ છોકડું છે, હવે અડધું પણ ભરાઈ ગયું છે. અમે બધા ભરીએ છીએ. હવે એટલો માલ છે. આપણે ખેડૂત આવી ગયા છે. જો મિત્રો સા આવ્યો હતો, તો આપણે ઘડીક વ્લોગ બનાવતા હતા. જો હરેશભાઈ ટ્રેક્ટરે બેસી ગયા છે. અત્યાર સુધી છોકડું ભરતા હતા. એ ડ્રાઈવર નથી, ડ્રાઈવર ટૂંકમાં બીજા છે. એ અત્યારે મતલબમાં ખાલી ના બેઠા છે. એ કહેતા હતા કે જો એટલું છોકડું આપણે ભરાઈ ગયું છે, થોડોક માલ છે બાકી. જો આ રીતના આપણે બધું ખેતરમાંથી ક્યાંય ડુંગળી નથી બતાતી. જે પીરો હતો એવો આપણે 2 ઠેલા કાઢેલો છે. મતલબમાં એને આ ન હાલે હાવ પીરું. હવે આપણે એડમાં વેચાઈશું. તો આ રીતનું એટલું ભરાઈ ગયું છે. હવે આપણે આ બાજુમાં સાઈડમાં ઢોરાણીથી આપણે તગારવામાં વીણી લીધી છે. હવે ટ્રેક્ટર થોડુંક દિવસ લઈને પડખે લગાડી દઈ. પછી હવે આપણે ટીપણું સાઈડમાં રાખીને તગારે હવે ભરવું જોઈશે. કારણ કે આ ધાબરિયા પછી ન જાય નીચું. આ બધું ખબર તો આવતું એટલા માટે આગળ જો તમને બતાવ્યું. તો વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. જો ટ્રેક્ટર અત્યારે લગાડી દીધું છે, પછી આપણે સાઈડમાં આગળ ટીપણું લગાડી દઈશું. તમને બતાવીશ આગળ. જો અત્યારે ડ્રાઈવરે જો આપણે શરૂ કરી દીધું છે તગારેના અંબાવાનું. તો આપણે હવે મિત્રો માલ ખૂટી ગયો છે. અહીંયા આપણે રાજુભાઈ છે. જો આ 2 તગારા છે. આવી રીતે રાજુભાઈ અંબાવે છે. થોડુંક એવું અહીંયા પીડ્યું છે. અમારે ભગુદાસ લેશે અહીં સમય તાબો. આ અમારે ખેડૂ છે. હા, છોકરા વ્યા ગયા ને આ ત્રીજો છોકરો આપણે ભર્યું છે. 2માં 500 ને માથે ગયો છે. હવે આ ફાઇનલી આ કેટલો થાય જોઈ લઈશું આપણે મિત્રો. ચાલો ફરી તમને બતાવીશું આ કેટલો આનો વજન આવ્યો. પછી શું ફાઇનલી મિત્રો, જો આપણું છોકડું ભરાઈ ગયું ને આપણે સડી ગયા માથે. જોઈ શકો છો, જો આપણે માથે સડ્યા છીએ જોવા માટે કે કેટલું છોકડું ઊણું રહ્યું છે. જો તમને બતાવું, જો એટલું આપણું છોકડું ભરાણું છે. જે આમાં 100 મણ માલ હામી જાય એટલું ઊણું છે. આ આપણે સમથિંગ કેટલો થાય એ કાંટે જઈને જોઈ લઈશું. આમાં ભરવાવાળા 500 550 ભરી લે છે. પણ એ આ અત્યારે આપણે 400ની બહાર તો હશે જ તે. પછી જો આપણે ખેતર બતાવતા તો આપણે ક્યાંય હરખાણ બેસી નહીં. જો ગમે ને અહીંયાથી વિડીયો બનાવવા માટે તો ટીંગાઈ જાય, ટ્રેક્ટર ટીંગાઈ જાય. તમને દેખાય છે ને, કોમેન્ટ ઠોકે જ દેવાની, તમને મજા આવે. એટલે જો ટ્રેક્ટર આપણું ભરાઈ ગયું છે, લઈને જાય છે જો આ ડ્રાઈવર. તો આપણે હવે જવાનું છે કારખાની સાથે, એટલા માટે તો બ્લોગમાં બન્યા રહેજો. કારખાને લઈને આવેલા છીએ આપણે. ટાટા સિટી કરાવી લીધી છે. જોવા તમને બતાવું, 12790 હીરો વજન આવ્યો છે. તો જે આપણે આ ટ્રેક્ટર ખાલી કરીને ખાલી વજન બાદ કરાવી. મતલબ સમથિંગ આપણે ગણી લો ને 412 હશે એવું છે. ને 2 ફેરા લાવ્યા હતા એ આપણે 2 ફેરા એ 512 જ છે એવું છે મિત્રો. 3 ફેરા ત્યાં છે. હવે પહેલાં ટોટલ મારશું આપણે વીઘા કેટલા મણનો ઉતારો આવ્યો પછી તમને કહીશ. તો વ્લોગ સારો લાગે તો લાઈક કરતા હોય, કમેન્ટ કરતા હોય અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો હવે આપણે અહીંયા કારખાને આવી ગયા છીએ. ટ્રેક્ટર છે ડ્રાઈવર એ ફેરાવે છે. જો આ રીતના ઓફરમાં આપણે ડાયરેક્ટ નાખવાનું છે. ઓફર અત્યારે આ મજૂરે ભરી દીધો છે. થોડોક ખાલી થાય પછી નાખશું.
તો આ ભાઈ અત્યારે ટ્રેક્ટર દિવસ લે છે, જોઈ શકો છો. હું અને ખેડૂ આવેલા છીએ, તો આ ઉકાતા છે. ફાઇનલી દોસ્તો, જો આપણે ટ્રેક્ટર ઉલાર કરી નાખ્યો છે ને આ રીતનું આપણે ઠાંઠી ઠલવાઈ ગયું છે. હવે જેમ જેમ ઓફરમાં ખાલી થતું જાય છે એમ રિવર્સ ઊંચો આપણે કરતા આવીશું એટલે બધું માલ નીચે ખબર તો જોઈ શકો છો. આ રીતનું ખાલી થતું જાય એમ ખબર તો આવશે. આજનો મારો આ મિની વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ ફરીવાર નવા મિની વ્લોગમાં. બાય બાય, ટાટા.